મિત્રો, આ છે પંચાળની ભૂમિ. સાહેબ, નાની દીકરી જે 16 વર્ષની દીકરી હોય અને લાલ કલરની સુંદડી ઓઢી હોય માથે, એવો પૃથ્વીના ગોળામાં સાહેબ આનો નકશો લાગે. અને આખી પૃથ્વીની અંદર સાહેબ 3 જ જગ્યાએ એવી છે કે જેનો કલર તમને લાલ કલર દેખાય. એક ઈરાકની અંદર કરબલાની ધરતી, ગયંત ડીગે દિગ્બાળ ડીગે દિગે ગયંતા તોપ, પણ યુદ્ધ કે મેદાન મેં પાવના ડીગે હુસૈન કા. પોતાના ધર્મ માટે થઈને જેને શહાદત ઓરી હતી એ સાહેબ ઈરાકની અંદર કરબલાની ધરતી. અને એક આપણા ભારતમાં રાજસ્થાનમાં હલ્દી ઘાટે, જે મહારાણા પ્રતાપની રણક્ષેત્ર કહેવાય, જે મહારાણા પ્રતાપની શૌર્ય ગાથા ગવાણી, એ સાહેબ હલ્દી ઘાટે. ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, સાતક પિયેના વારી સર સરી તાન કોણ કહે કવિરાજ પશ્ચિમના ઉગે મારતુંડ ઝર સરવી કે હિન્દુ ફેરેના જાન કો. ફેણ ફટ જાય ફેન સોરે ફનરાજ ધરા ભવના ભરમિત હોકર સોરે નહીં ધ્યાન કો. તેસે ઈ પ્રતાપ રાણો તજે નહીં ઈમાન કો. સાહેબ, ઈ મહારાણા પ્રતાપનું રણક્ષેત્ર જે કહેવાનું એ હલ્દી ઘાટે. અને ત્રીજું સાહેબ આપણું ગુજરાતમાં પંચાળ. સાહેબ, સોટેલા સાયલા હરા હડલા થાન ધાંગધ્રા સુંદરી ભવાનીથી માંડીને સાહેબ ધીમે હળવદીની ધરતી ઉપર નજર કરો ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ ધરતીનો કલર સાહેબ. સાહેબ, કંકુ વર્ણે ભૂમકા સાહેબ, જેનો કલર લાલ કલર છે. તમારા કપડાનો કલર સાહેબ રંગબેરંગી બની જાય, તમારો અંગનો કલર બદલાઈ જાય, ઈ આ ધરતી છે. અને ત્યારે કવિએ દુઓ કીધો કે કંકુ વર્ણે ભૂમકા જેની ધરતી લાપડ યાળ. સાહેબ, વગર દેવે વાળું કરે એવો અમારો ભલો